વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ 3 કોલસો અને પેટ્રોલિયમ તેમાં જે મોસ્ટ એમપી 40 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો એનએમએમએસ, જ્ઞાન સાધના જેવી શિષ્યવૃત્તિની પરીક્ષા તથા ધોરણ 8ની પરીક્ષાઓ આ ઉપરાંત જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો જ તમને બધા પ્રશ્નો જે છે મોસ્ટ એમપી તેમાં ખ્યાલ આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન લેતા આપણે પ્રશ્નો જોઈશું કે કેવા પ્રશ્નો પૂછાયેલા છે. 1. નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે? તો જવાબ આવશે એ. વૃક્ષો. 2. જેનિફર મેદાનમાંથી કેટલાક પદાર્થો એકઠા કરે છે તો તેમાંથી અલગ પડતો પદાર્થ કયો છે? તો જવાબ આવશે સી. પ્લાસ્ટિકની પેન. 3. નીચેનામાંથી કયો વિકલ્પ કુદરતી સંસાધન છે? જવાબ આવશે ડી. આપેલ તમામ. હવા, પાણી અને જમીન એ કુદરતી સંસાધન છે. 4. નીચેનામાંથી કયા સંસાધનનો જથ્થો મર્યાદિત છે? તો જવાબ આવશે બી. કોલસો. મર્યાદિત જથ્થો એટલે કે ભવિષ્યમાં ખલાસ થઈ શકે તેવો જથ્થો. 5. કેતન પુનઃપ્રાપ્ય સંસાધનો વિશેની જૂથ ચર્ચામાં ભાગ લે છે તો તે નીચેનામાંથી કયા સંસાધનની વાત કરતો હશે? જવાબ આવશે એ. સૂર્યપ્રકાશ. પુનઃપ્રાપ્ય એટલે કે ફરીથી મેળવી શકાય તેવું. 6. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો માટે કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે બે. માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ છે. આ વિધાન ખોટું છે. 7. સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનતું બળતણ શું હોઈ શકે? તો જવાબ આવશે ડી. આપેલ તમામ. અશ્મિભૂત બળતણ, અશ્મિ બળતણ અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત આપેલ તમામ હોઈ શકે. 8. સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિ બળતણને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે સી. કોલસો. 9. સુનિલભાઈ કોલસાના ઉપયોગ વિશે માહિતી આપે છે તો તેમનું કયું વિધાન ખોટું છે? જવાબ આવશે ડી. ટ્રેક્ટરમાં બળતણ તરીકે. આ વિધાન ખોટું છે. 10. મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની ક્રિયામાં કઈ ઘટના મદદરૂપ છે? જવાબ આવશે ડી. ઊંચું દબાણ અને ઊંચું તાપમાન. 11. કોલસામાં મુખ્યત્વે કયું તત્વ હોય છે? જવાબ આવશે સી. કાર્બન. 12. મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે એ. કાર્બોનાઇઝેશન. 13. કોલસાને સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે સી. કાર્બન ડાયોક્સાઇડ. 14. ઉદ્યોગોમાં કોલસા ઉપર પ્રક્રિયા કરીને કયા ઘટકો મળે છે? જવાબ આવશે ડી. આપેલ તમામ. કોક, કોલ્ટાર અને કોલગેસ. 15. જયેશે કહ્યું કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે. મહેશે કહ્યું કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે. પરેશે કહ્યું કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. ઉપરનામાંથી કોનું વિધાન સાચું છે? તો જવાબ આવશે ડી. આપેલ તમામ. એટલે કે જયેશ, મહેશ અને પરેશ ત્રણેયના વિધાન સાચા છે. 16. નીચેનામાંથી કયું પ્રવાહી અણગમતી વાસ ધરાવે છે? જવાબ આવશે ડી. એ અને સી બંને. એટલે કે કોલ્ટાર અને પેટ્રોલિયમ બંને અણગમતી વાસ ધરાવે છે. 17. ફૂદા અને જીવાંતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શેમાંથી બને છે? જવાબ આવશે સી. કોલ્ટાર. 18. રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો. જવાબ આવશે એ. બિટુમેન. 19. ટ્રેક્ટરમાં બળતણ તરીકે શું વપરાય છે? જવાબ આવશે બી. ડીઝલ. 20. પેટ્રોલિયમ એ કયા મૃત સજીવના અવશેષો દ્વારા બન્યું હશે? તો જવાબ આવશે સી. એ અને બી બંને. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા. 21.
અભેદ ખડક નીચે સંગ્રહાયેલ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે, કારણ કે તો જવાબ આવશે ડી, તે પાણી કરતાં હલકા છે. 22. દુનિયામાં સૌપ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો? જવાબ આવશે ડી, અમેરિકા. 23. ભારતના કયા વિસ્તારમાંથી પેટ્રોલિયમ મળી આવે છે? જવાબ આવશે ડી, આપેલ તમામ: અસમ, ગુજરાત અને બોમ્બે હાઈ. 24. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા કયા વાયુનો ઉપયોગ યુરિયા ખાતરની બનાવટમાં થાય છે? તો જવાબ આવશે બી, હાઇડ્રોજન. 25. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાંથી તેલ કાઢવામાં આવ્યું હતું? તો જવાબ આવશે એ, અસમ. 26. આકૃતિમાં એક્સ અને વાય જણાવો. તો એ એક્સ દર્શાવેલ છે અને અહીં વાય દર્શાવેલ છે. તો સાચો જવાબ છે ડી. તો જે એક્સ છે તે તેલ છે અને વાય છે તે વાયુ છે. 27. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને શું કહે છે? જવાબ આવશે બી, શુદ્ધિકરણ. 28. પેટ્રોલિયમમાં નીચેનામાંથી કયો ઘટક હાજર નથી? જવાબ આવશે ડી, કુદરતી વાયુ. 29. નીચેની આકૃતિ શાની છે? તો એ જે આકૃતિ દર્શાવેલી છે તે પેટ્રોલિયમ રિફાઇનરી છે, એટલે કે સાચો જવાબ છે બી, પેટ્રોલિયમ રિફાઇનરી. 30. નીચેનામાંથી શાને કાળો સોનું કહેવામાં આવે છે? તો જવાબ આવશે એ, પેટ્રોલિયમ. 31. નીચેનામાંથી કયા સ્ત્રોતના ઉપયોગ દ્વારા ઓછું પ્રદૂષણ થશે? જવાબ આવશે ડી, સીએનજી. 32. ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે એ, પેટ્રોલ. 33. જનરેટરમાં બળતણ તરીકે કયો ઘટક વપરાય છે? જવાબ આવશે બી, ડીઝલ. 34. કોલસા અને પેટ્રોલિયમ માટે કયું વિધાન ખોટું છે? જવાબ આવશે ડી, તેના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગ થતું નથી. આ વિધાન ખોટું છે. 35. ભારતમાં પેટ્રોલ ડીઝલની બચત કરવાની સલાહ આપતી સંસ્થા કઈ છે? જવાબ આવશે બી, PCRA. 36. રિફાઇનરીમાં શાનું શુદ્ધિકરણ કરવામાં આવે છે? જવાબ આવશે બી, ખનિજ તેલ. 37. નીચેના જૂથમાંથી કયું જૂથ યોગ્ય નથી? તો જવાબ આવશે સી, સૂર્યપ્રકાશ, પેટ્રોલ, ડીઝલ. આ જૂથ યોગ્ય નથી. 38. કોલ્ટાર એ લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે? જવાબ આવશે એ, 200 પદાર્થોનું મિશ્રણ છે. 39. આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? તો જવાબ આવશે ડી, આપેલ બધી બાબતો. એટલે કે વાહનની નિયમિત જાળવણી કરવી, ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું, બને ત્યાં સુધી એક ધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો. આપેલ તમામ બાબતની કાળજી રાખવી જોઈએ. 40. આપેલ બંને વિધાન માટે કયો વિકલ્પ યોગ્ય છે? વિધાન 1. પેટ્રોલિયમને પ્રયોગશાળામાં બનાવી શકાતો નથી. વિધાન 2. પેટ્રોલિયમનું બનવું અતિ ધીમી અને જટિલ પ્રક્રિયા છે. તો સાચો જવાબ આવશે સી, વિધાન 1 અને 2 બંને યોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ, જેમાં મોસ્ટ આઈએમપી 40 પ્રશ્નોનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. નેક્સ્ટ બીજા ભાગમાં આપણે પ્રકરણ 4 દહન અને જ્યોત જે આપેલ છે તેમાં મોસ્ટ આઈએમપી 40 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. આ ઉપરાંત ચેપ્ટર 1 અને 2 જેના 50 અને 60 એટલે કે 110 પ્રશ્નોનું સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે વિડીયો, તે તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.